ધારાસભ્ય કેતન ઇનામદારના રાજીનામાને લઈને કોંગ્રેસનું નિવેદન સામે આવ્યું છે। કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીનું કેતન ઇનામદાર અંગે નિવેદન સામે આવ્યું છે। કેતનભાઈ પહેલા જ કહી ચૂક્યા છે કે તેઓ પાર્ટીમાં શું ચાલી રહ્યું છે અને શું નહીં। દંડ અને દંડાના જોરે બધું ચાલી રહ્યું છે। ભાજપમાં વેલકમ પાર્ટીના કારણે લોકોના પ્રશ્નો ભૂલાઈ ગયા છે। બેફામ બહુમતી અને સત્તાના અહંકારમાં ભાજપે ગુજરાતીઓને કોરણે મૂકી છે અને એવો તો શું ખેલ પડ્યો છે કે રાત્રે મેલ કરવો પડ્યો, તેવો પણ સવાલ તેમણે કર્યો છે। કેતનભાઈ અગાઉ પણ કરી ચૂક્યા છે કે એ પ્રકારનો પાર્ટીમાં ખેલ ચાલે છે। જે તે સમયે જે તે વાતની વહેંચણીનો વસ્ત્ર પતી ગયો હતો, ફરી પાછી કંઈક નવી વાત આવી। ઈમેલ ઉપર આખો ખેલ થયો છે। હકીકત તો અંદર દરબાયેલી કંઈક જુદી છે। બની શકે કે હમણાં થોડા વખતમાં કેતનભાઈ હસતા હસતા પાછી વાતે આવી જાય કે પાર્ટીમાં બધી વાતચીત થઈ ગઈ છે। દંડ અને દંડાના જોડે ચાલતી ભાજપાના વર્ષો જૂના કાર્યકર્તાઓને કોરાણે મૂકીને જે પક્ષપલટાનો ખેલ ભાજપામાં ચાલી રહ્યો છે, ભાજપા જે રીતે ખેલ કરાવી રહ્યું છે, તેના કારણે અમાપ સત્તા, બેફામ બહુમતી અને સત્તાના અહંકારમાં ભાજપાએ ગુજરાત અને ગુજરાતીઓને કોરાણે મૂકી દીધા છે। ભાજપામાં પક્ષપલટાની મોસમ ચાલીને વેલકમ પાર્ટીઓની બહુ સ્ક્રીનો ઉપર ચાલે વાતો, પણ ક્યારેક ગુજરાતના સામાન્ય યુવાનને રોજગારના પત્રો મળતો એવા સ્ક્રીન શોટો આપણે જોવા નથી મળતા। એની વેલકમ પાર્ટી નથી કે ગુજરાતના વહીવટી તંત્રમાં 10,000 યુવાનોની ભરતી થઈ।